છો મિત્રો મજામાં ને? તો મજામાં જઈશો. તો જે શિવરાત્રીમાં આવતા હોય એ વિડીયો જરૂર જોજો, કેમ કે કામ આવવાનું છે તમને. શિવરાત્રીમાં આવતા હોય એ વિડીયો જરૂરથી જોજો. આજે હું બતાવીશ તમને સોમનાથનું બધું લોકેશન કે કેવો આપણે તૈયારી થઈ છે બતાવવાનો જોવું આજે. તો વિડીયોમાં કન્ટિન્યુ ભેગા રહેજો, કેમ કે વિડીયો આપણે શિવરાત્રી લગતો જ બનાવવાનો છે. તૈયારી કેવી છે એ તમને કહું હમણાં. હાલો જઈએ સોમનાથ બાજુ. પાર્કિંગ તો બધા તૈયાર થવા માંડ્યા, અત્યારે ચોખ્ખા થવા માંડ્યા. જે ગાડીઓના પાર્કિંગ એ બધે થાય. હું તમને બધું આમાં માહિતી આપવાનો છું. આ વિડીયોમાં બતાવું તમને આગળ. ઉપર અહીંયા મોટું પાર્કિંગ કરી નાખ્યું છે, જે ગયા વર્ષે નતું, આ જે થયું છે. આ જો મોટા મોટા પટ જેવો ચોખ્ખા કરી નાખ્યા છે હાથમાં અત્યારે. મેળાની માત્ર 8 થી 9 દિવસની જ વાર રહી છે. મહાકુંભ જેવો મેળો થવાનો નંબર. આ જો આપણે અત્યારે રામપુર પહોંચવા આવ્યા. સોનાપુરી આવશે વચમાં. અહીંયાથી બધાને હાલીને જ જવાનું. અહીંથી વાહન વ્યવસ્થા બંધ થઈ જાય, મેળો ચાલુ થાય ત્યાંથી. ત્યાંથી બધાને હાલીને જવાનું. બતાવું તમને આખો વ્યૂ સોમનાથનો. 9 દિવસમાં તો અહીંયાથી લાખો માણસો અહીંયા મહાદેવના દર્શન કરવા આવવાના છે. તો આજ રસ્તા ઉપરથી 8 થી 9 દિવસમાં ખાલી મેળો ચાલુ થાય એટલે લાખોની સંખ્યા અહીંથી હાલવાની. મહાદેવ આવવાના દર્શન કરશે બધા. વાતાવરણ જોવો એનું ચોખ્ખું થવા માંડ્યું બધું અહીંયા. તો ચિત્ર તમને બતાવું, બધા ચિત્ર બનાવેલા છે. અમુક કુંડ પાસે જો ચિત્ર કેટલું મસ્ત નું બનાવેલું, શેરડી મહાદેવનું. બતાવું તમને આગળ. હજી આજ વાર શિવરાત્રીમાં કાંઈક નવું જ બનાવવામાં આવ્યું છે. જો ચિત્રો જો ખાલી તમે. તાંડવ કરે મહાદેવ, નવું જ કર્યું છે આજ ફેરે. જરૂરથી આવજો, મેળો થવાનો મસ્ત. ગિરનારી મહારાજના દર્શન કરી લઈએ આપણે. પાર્કિંગ પણ ચોખ્ખું થવા માંડ્યું અત્યારે. આગળ હાલે અહીંયાથી એસટી બસ ઉપર છે. એસટી બસ વાળું અહીંયા પાર્કિંગ. અહીંયાથી તો પછી હાવ રસ્તો બંધ. આજે રસ્તો જો ને અહીંયાથી તો હાવ બંધ થઈ જાય. અહીંયાથી તો હાલીને જ જવાનું. પાંદડા તો હોય જ અહીંયા. જો બધા ખવડાવે મસ્ત. જગ્યાએ રોકાવા માંડી. હવે ધીમે ધીમે વાયરિંગ બધું કમ્પ્લીટ થવા માંડ્યું. વાયરિંગનું બધું કામ ચાલુ થઈ ગયું. જે પરિક્રમા બનાવ્યા હોય શિવરાત્રીમાં આવજો, મજા આવશે. વાયરનું કામ ચાલુ છે અત્યારે. જો અહીંયા બધા ક્ષેત્ર વાળા ને આવવા માંડ્યા અત્યારે. ગૌશાળા વાળા જો તમે હાલમાં અત્યારે વાળા આવવા માંડ્યા. હવે જો પાર્કિંગ વાળા આવવા માંડ્યા. બધા તૈયારીમાં બેઠા. મેળો ચાલુ થાય એટલે માણસો જોવો તમે. જગ્યાએ બધી રોકાવા માંડી ધંધાવાળાઓની. ક્ષેત્ર ને મોટી તૈયારી થાય છે. તો આવવા માંડ્યા ક્ષેત્ર વાળા બધા. જેટલા મસ્ત બનાવ્યા કે પાછો વિડીયો લેવાનો મન થઈ ગયો. જો વિડીયો પાછો લઈ લઈ. જો શિવરાત્રી મસ્ત નું લખેલું હે. જાવ એ બાજુ એ મહાદેવ ચિત્ર જ મસ્ત નું હે. જો તમે આખી ગાડી લઈને સોમનાથ ફરી લીધું. જો પછી પરિક્રમા ચાલુ થઈ ખાલી શિવરાત્રી એટલે ભૂલી જવાનું ગાડી લઈને આવવાનું. પછી તો હાલવાની જગ્યા ન હોય. અહીંયાથી રસ્તો બંધ થઈ જાય. અહીંથી તમારે હાલી જવું પડે. તો આ ગેટ પેલો સોમનાથ એન્ટર થતા તમે જોયું આમ હજી થોડીક તૈયારીઓ થઈ ગઈ છે શિવરાત્રીની. આપણે આઈટી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે બધી માહિતી આપશું શિવરાત્રીને લગતી. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જો અત્યારે તૈયારી ચાલુ જ છે.
મળીએ એક અહીંયા નવા વિડીયો સાથે. આપણી આઈડીને સબસ્ક્રાઇબ કરી દેજો, તમને કામ આવશે. બધી માહિતી મળતી રહે આપણે ભવનાથની.